સમાચારથી સુરતમાં એક ડોક્ટરની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે। મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। કેપી સંઘવી હોસ્પિટલમાં આજે યુવકનું જે મોત થયું છે ત્યારે રવિવારે તબિયત બગડતા પાંડેસરા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર પછી કેપી સંઘવી હોસ્પિટલમાં ખસેડાયેલા ડોક્ટર નૈમિષ શાહની બેદરકારીથી તેનું મોત થયું હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। યુવકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। કેપી સંઘવી હોસ્પિટલમાં આજે યુવકનું મોત થયું છે। રવિવારે તબિયત બગડતા પાંડેસરા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર પછી કેપી સંઘવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ડોક્ટર નૈમિષ શાહની બેદરકારીથી મોત થયું હોવાનો પરિવારજનોનો આરોપ છે। પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસમાં લાગી ગયો છે। તો આજ મામલે સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ અમારી સાથે સુરતથી જોડાયા છે। પ્રજ્ઞેશ, ડોક્ટરની બેદરકારીથી યુવકના મોતનો જે મામલો સામે આવી રહ્યો છે, પરિવારજનો શું કહી રહ્યા છે અને હોસ્પિટલના સત્તાધીશોનું હવે શું કહેવું છે? जी बिल्कुल आ પાંડેસરાનો જે યુવક છે 23 વર્ષની આસપાસ એની ઉંમર કહી રહ્યા છે હાલમાં। એક એનું નામ કમલેશ છે। તેને અહીંયા દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તે પોતાની જાતે હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને અચાનક જ એક દિવસ બાદની સારવાર બાદ તેનું મોત થઈ જતા પરિવારજનો જે સ્થાનિક લોકો છે તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે ડોક્ટરની બેદરકારીને કારણે કમલેશનું મોત થયું છે। આ દ્રશ્ય આપ અત્યારે હોસ્પિટલ ખાતેના જોઈ શકો છો કે પરિવાર તેમજ આસપાસના સ્નેહીજનો અત્યારે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને આજે કેપી સંઘવી હોસ્પિટલ છે સંગ્રામપુરા વિસ્તારમાં આવેલી છે ત્યાં અત્યારે સમગ્ર હોબાળો મચતા પરિવારની મોટી સંખ્યામાં લોકો ડોક્ટર પાસે પોતાની રજૂઆત કરવા પહોંચતા પોલીસનો મોટો કાફલો પણ અત્યારે હોસ્પિટલ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। સ્થાનિક લોકોની એટલી જ ડિમાન્ડ છે કે જે જવાનો હતો તે જતો રહ્યો છે, પરંતુ જે બેદરકારી ડોક્ટરે દાખવી છે તેને સજા મળવી જોઈએ, તેનું જે લાયસન્સ છે તેને રદ થવું જોઈએ તેવા પ્રકારની માંગણીઓ અત્યારે તેના પરિવારજનો કરી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। શું ઘટના બની હતી, શું થયું હતું કમલેશને અને શું ડિમાન્ડ છે આપણી અત્યારે? ડિમાન્ડ એવી છે સાહેબ કે પરમ દિવસે એટલે કાલે રાતના અમે અહીંયા એડમિટ કરાવ્યું, ત્યાંથી લઈને બીજા દિવસ સુધી અમને એમ કીધું કે ભાઈ ચાલે છે એમ ટ્રીટમેન્ટ કરીને પછી હા નોર્મલ છે એમ જ કહેતા ગયા। પછી સવારે એક વાત થઈ કે ભાઈ એના અહીંયાથી પેલી નળી નાખવી પડી, તો જો તમે એક વખત અહીંયા નળી નાખી દીધી તો અહીંયાથી અમે તમને ડિસ્ચાર્જ કરીશું નહીં। જે અડધા કલાકમાં જ અડધાથી પોણ કલાકમાં જ એ થઈ ગયું। ને બીજી લાપરવાહીની વાત કે ચલો ભાઈ ડૉક્ટરની વાત એટલે કહેવાય ખબર નહીં, પણ પહેલી કન્ડિશન એ કે આપણો રૂલ એમ કહે છે ગવર્મેન્ટનો કે પહેલાં ટ્રીટમેન્ટ ને પછી પૈસા। આ લોકોએ અમને 2:30 વાગે અમારા દોસ્ત એમની ફેમિલી આવેલી 2:30 વાગે એને લઈને અહીંયાથી 4 વાગે એમ કે પહેલાં પૈસા મૂકો પછી અમે હાથ લગાવીશું। તો લીગલ કેસ તો અહીંયા જ થાય કે લોકો અહીંયા ભલે ડૉક્ટર ના હોય પણ હોસ્પિટલનો સ્ટાફ તો ફોલ્ટમાં છે, લીગલી એ લોકો જાય છે। પૈસા તમને એ તો એમને જે હશે એ, પણ પહેલાં તો અમને આ જોઈએ કે તમે ટ્રીટમેન્ટ કેમ ના કરી, કેમ મોડે કરી, પૈસા વધારે છે તમને। અને પછી મારા ફ્રેન્ડના બેને અમને કીધું, મારા ફ્રેન્ડે એને કીધું એની બેનને કે બેન આ લોકો મારા પર ધ્યાન નથી આપતા। એ બેન પણ એ કીધું એ 30 વર્ષની પાર્ટી મનાવતા હતા। તો બિલકુલ આપ શું કહેશો? જરા ઘટના બની છે, તમે અહીંયા ઉપસ્થિત છો, ડૉક્ટરની બેદરકારીની વાત કરી રહ્યા છો, હવે શું ડિમાન્ડ છે? અમને ફોરેન્સિક રિપોર્ટ જોઈએ છે, બીજું કંઈ નહીં, ખાલી ફોરેન્સિક રિપોર્ટ અમને આપી દો તો અમે ડેડ બોડી લઈ જઈશું। અને પહેલી વાત તો એ છે કમલેશને જ્યારે અમે લાગેલ ત્યારે અમે એની સાથે જ હતા, તો એ લોકોએ નોર્મલ કીધું, કવિતામાં લાગ્યા, કવિતા હોસ્પિટલમાંથી અહીંયા મોકલ્યું, પછી અહીંયા પણ આવીને એમ જ કીધું કે નોર્મલ છે। રાતના 10 વાગે 11 વાગે નોર્મલ છે, પછી સવારે આવીને અમને એવી ખબર પડી કે ભાઈ હવે તમારો ફ્રેન્ડ જતો રહ્યો। હવે અમને ખાલી ફોરેન્સિક રિપોર્ટ આપો તો જ અમે કમલેશને અહીંયાથી લઈ જશું, બીજું અમને બીજું કંઈ જોતું નથી। જી બિલકુલ, જે ખાસ કરીને તમામ પરિવારજનો એ જ કરી રહ્યા છે કે જો ડૉક્ટર એવું કહેતા હોય કે તેની હાલત ખૂબ જ નાજુક હતી ને તેનું અવસાન થયું છે, તો એ લોકો તમામ સ્નેહીજનોની એ જ વાત છે કે ડૉક્ટરની સામે પગલાં લેવાની સાથે એક ફોરેન્સિક એનું પીએમ થવું જોઈએ કે જેથી તેના મોતનું સાચું કારણ સામે આવી શકે। આ હોસ્પિટલ છે અને પાછળના આપ દ્રશ્ય જોઈ શકો છો, ખૂબ જ મોટી સંખ્યામાં કમલેશના જે સ્નેહીજનો છે તેઓ ખાસ અહીંયા આવી પહોંચ્યા છે અને જે પ્રમાણેનો માહોલ છે, તમામ લોકો સવારથી અહીંયા જતાં ખૂબ જ રોષે હતા તમામ લોકો, અને એક જ વસ્તુ કહી રહ્યા છે કે જો કમલેશનું મોત નેચરલી થયું હોય તો ફોરેન્સિક પીએમ બાદ આનું ફોરેન્સિક પીએમ કરવામાં આવે અને સાચી હકીકત તેની સામે આવવી જોઈએ। અને જે દ્રશ્ય આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ અત્યારે અંદર ડૉક્ટરો સાથે વાત કરી રહ્યો છે। ઓફિશિયલ હોસ્પિટલ
હોસ્પિટલ તરફથી કોઈપણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં નથી આવ્યું, પરંતુ જે માહોલ છે તે સ્પષ્ટ છે કે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ કમલેશની જે ડેડ બોડી છે તેઓ અહીંયાથી નહીં લઈ જઈ શકે. એટલે સ્પષ્ટ થાય છે કે એક તરફ ડૉક્ટરની બેદરકારીનો આક્ષેપ થઈ રહ્યો છે, બીજી તરફ તેમની એ પણ ડિમાન્ડ છે કે ફોરેન્સિક પીએમમાં કમલેશના મોતનું સાચું કારણ જાણવામાં આવે. જી પ્રજ્ઞેશ, આભાર માહિતી આપવા માટે. તો ડોક્ટરની બેદરકારીથી યુવકનું મોત થયું હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે, ત્યારે કેપી સંઘવી હોસ્પિટલના સત્તાધીશોએ હજુ આ મામલે કોઈ જ નિવેદન આપ્યું નથી. પોલીસ હાલ તબીબોનું નિવેદન નોંધી રહી છે.